જૂનાગઢ જિલ્લાની માણાવદર પાલિકાના બંને ફાયર ફાઇટર અને બુલેટ ફાઇટર પણ બંધ હાલતમાં છે, જેથી આગ લાગે તો જૂનાગઢ, કેશોદ, વંથલી કે ધોરાજી, ઉપલેટા જેવા 22 થી 45 કિલોમીટર દૂરથી મદદ માટે ફાયર ફાઇટર બોલાવવા પડે છે। રાજકોટ જેવી દુર્ઘટના અહીં બને તો બીજા શહેરમાંથી ફાયર ફાઇટર ટીમ પહોંચે ત્યાં તો ખુવારી સર્જાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તાજેતરમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ભયંકર આગની દુર્ઘટના બની છે, ત્યારે સરકારે તંત્રએ સમગ્ર રાજ્યમાં ગેમ ઝોન બંધ કરવા સૂચના આપી છે અને અન્ય સ્થળે ચેકિંગ કરવા થોડા દોડાવ્યા છે, પરંતુ ખાટલે મોટી ખોટ છે એ કે કોટન સિટી તરીકે જાણીતા માણાવદર નગરપાલિકા પાસે 2 ફાયર ફાઇટર અને 1 બુલેટ ફાઇટર આવેલા છે, જે પણ લાંબા સમયથી બંધ હાલતમાં છે અને ધૂળ ખાઈ રહ્યા છે। આપને જણાવી દઈએ કે માણાવદર શહેરમાં ક્યાંય પણ આગ લાગે તો જૂનાગઢ મહાનગરપાલિકા કે અન્ય નગરપાલિકા ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવી પડે છે અને તેની મદદ લેવી પડે છે। માણાવદરમાં ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી જાનહાનિ અને માલહાનિ સર્જી શકે છે। માણાવદર માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ મારડી હરદાસભાઈ આજાભાઈ આહિર, માણાવદરમાં ફાયરની કોઈ સુવિધા છે નહીં અને છે એ કંડમ હાલતમાં પડેલું છે, તો ક્યાંય આગ લાગે તો અમારે કાં જુનાગઢ અને કાં બીજેથી મગાવીએ તો અહીં બધી આગમાં ભસ્મીભૂત થઈ જાય। માટે સરકારને એટલી વિનંતી છે કે માણાવદરને ફાયર ફાઇટર આપે, અહીં ઘણા જીનિંગ ઉદ્યોગો પણ છે, માટે આપ સૌને વિનંતી છે કે અમારે કંઈક ફાયર ફાઇટરનું માણાવદરમાં માંગણી છે અને આપો। માણાવદર જીનિંગ એસોસિએશન વતી કાંતિભાઈ બપોરી પેરેડાઇઝ કોટન, મારું એવું એક નગરપાલિકા માણાવદરને જણાવવાનું છે કે અમારા જીનિંગ ઉદ્યોગની અંદર સતત ગરમીને કારણે ગમે ત્યારે ફાયર થવાની પૂરેપૂરું જોખમ ઊભું છે। હવે એ ફાયર જો થાય તો અત્યારે માણાવદર નગરપાલિકા પાસે 3 ફાઇટર ચાલુ હાલતમાં નથી, પેન્ડિંગ છે। અત્યારે એકેય ફાયર ચાલુ હાલતમાં નથી, તો તાત્કાલિક ધોરણે નગરપાલિકાને અમારી ખાસ ભલામણ છે એસોસિએશન વતી તાત્કાલિક ફાયર ચાલુ કરે, કેમ કે આવા અકસ્માતો પૂરેપૂરા થવાની શક્યતા વધી ગઈ છે। રાજકોટનો અગ્નિકાંડને કારણે સતત ભય લાગે છે આખા સૌરાષ્ટ્રમાં કે ગમે ત્યારે ગમે એ જગ્યાએ ફાયર થઈ શકે। જીનિંગ ઉદ્યોગ માટે નહીં, ગામમાં પણ થાય, અનાજ કરિયાણાની દુકાનમાં થાય, કોઈ કાપડની દુકાનમાં થાય। એટલે ખાસ અમારા એસોસિએશન વતી અર્જન્ટ ફાયર ચાલુ કરે, ચાલુ સ્થિતિમાં રાખે, ડ્રાઈવરને હાજર રાખે, બસ આવું બધું ધ્યાન રાખી મોટું નુકસાન થતાં બચાવે। ગમે ત્યારે અમારા જીનિંગ ઉદ્યોગની અંદર ફાયરની શક્યતા વધી જાય છે, ખોટે ખોટું નુકસાની, માણસોની નુકસાની, પછી ખોટો કપાસ સળગે, રૂ સળગે, દોડાદોડી કરવી। અમે પણ અમારી પૂરેપૂરી જીનિંગ ઉદ્યોગ અમારી રીતે બનતી અમે કોશિશ ચાલુ છે અમારી પાણીની, પણ આ ફાયર જો ચાલુ હોય ને અમને મદદ કરે, કોઈ પણ જગ્યાએ ફાયર થાય ને મદદરૂપી જો એ ફાયર પહોંચી જાય તો અકસ્માત ઘણો બધો ઘટી જાય। એક તરફ રાજકોટની ભયંકર આગની દુર્ઘટના બાદ સરકાર પણ સફાળી જાગી ગઈ છે, ત્યારે સમગ્ર રાજ્યમાં માત્ર ગેમ ઝોન નહીં પરંતુ અન્ય સ્થળે પણ દુર્ઘટના ન થાય તે માટે કડક કાર્યવાહી કરવી જરૂરી છે। આ અંગે માણાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર MR ખીચડિયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે માણાવદર પાસે જે ફાયર ફાઇટરો છે તે 1.5 થી 2 વર્ષના સમયગાળાથી બંધ હાલતમાં છે। જો નાની ઘટના બને તો ભૂગર્ભ ગટરના જે વાહનો છે તેનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ મોટી ઘટના બને તો આજુબાજુના શહેરોના ફાયર વિભાગની મદદ લેવામાં આવે છે। આ અંગે જે ફાયર ફાઇટરો બંધ છે તેને રિપેર કરવાની અને તેમજ નવા ફાયર ફાઇટરની સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે તેવું જણાવ્યું છે। MR ખીચડિયા, ચીફ ઓફિસર માણાવદર, આજ રોજ સેનિટેશન શાખામાં બ્રાઉઝર બાબતે મુલાકાત કરતા જણાવું છું કે 3 ફાયર આવેલા છે। જે મોટું બાઉઝર છે એ 1.5 વર્ષથી બંધ છે, જેને રિપેરિંગ માટે દરખાસ્ત કરવામાં આવશે, અને નાનું બાઉઝર છે તે પણ બંધ છે, જે આશરે 2 વર્ષથી બંધ છે, તેની પણ રિપેરિંગ માટે દરખાસ્ત કરશું અને નવા માટે આગળની કાર્યવાહી માટે દરખાસ્ત કરવામાં આવશે। સર, માણાવદરમાં કયો આગનો બનાવ બને તો આપ શું કરો છો? આ બાબતે અમે જૂનાગઢ, વંથલી
કેશોદથી ફોન કરી અને મગાવવામાં આવે છે. અને વિકલ્પે અમારું જે ભૂગર્ભ ગટરનું જે ફાયર છે તેનાથી ઉપયોગ કરી અને નાની મોટી આગ છે એનાથી બુજાવવાનું કાર્યવાહી કરી.